ફ્રાઇડેના માફ કરજો ટ્યુઝડેના ઇન્ડિયન હોટલ્સ પર આપણે બહુ મોટા સમાચાર આવતા જોવા મળ્યા છે અને આપણી સહયોગી ચેનલ સાથે મેનેજમેન્ટે ડિસ્કશન પણ કર્યું. ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેમાં જેફરીસ તરફથી અહીંયા આપણને બાય રેટિંગ્સ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹900 પ્રતિ શેર કર્યા છે. મેનેજમેન્ટનું કહેવું છે કે FY30 સુધીમાં કંપની મજબૂત ગ્રોથ જે તેમનો લક્ષ્ય છે તેઓ હાંસલ કરશે. તે સાથે તેમને એ પણ કહેવું છે કે ગત ગાઈડન્સની ડિલિવરીથી નવા લક્ષ્ય જે છે તેઓ પણ હાંસલ કરવામાં તેઓ વિશ્વાસ દર્શાવી રહ્યા છે. અને સૌથી અગત્યની વાત તેમને એ કરી છે કે FY30 સુધી દર સપ્તાહ સરેરાશ એક હોટલ ખોલવાનો તેમને એક ટાર્ગેટ ત્યાં તેમને રાખ્યો છે. એટલે ખૂબ જ એક પોઝિટિવિટી મેનેજમેન્ટના સ્ટેટમેન્ટ પર આવી છે. ત્યારબાદ આ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપને આવતા જોવા મળ્યા છે. TCS પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા ઓવરવેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹4,660 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટના મત મુજબ અમુક તેમના જે પેકેટ છે તેમાં એક સારી એવી મજબૂતી જોવા મળી રહી છે, ખાસ કરીને માંગમાં, અને માંગને લઈને મેનેજમેન્ટ ખૂબ જ એક સાવધ દ્રષ્ટિકોણ જે છે તેઓ પોતાનો રાખી રહ્યા છે. એટલું જ નહીં, તેમનું એ પણ કહેવું છે કે કંપની જે છે તે એબિટ માર્જિન છે તે 26 થી 28% તેઓ હાંસલ કરવાની તેમની યોજના છે. અને ખાસ કરીને યુટિલાઇઝેશન્સ અને રેવન્યુ પ્રોડક્ટિવિટીમાં પણ સુધારો આવશે, જેનો ફાયદો કંપનીના આવનારા સમયમાં જોવા મળી શકે છે. એટલે ઓવર એક પોઝિટિવ રિપોર્ટ કહી શકાય. ICICI લોમ્બાર્ડમાં પણ આપણે રિપોર્ટ પર નજર કરીએ. ત્યાં મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગ છે. લક્ષ્યાંક તેમને ₹2400 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q2માં 101.5% એક્ઝિટ કમ્બાઇન્ડ રેશિયો ગાઈડન્સ જે છે તે હાંસલ કરવા તરફ કંપનીનું ફોકસ છે. તે સાથે જ લોંગ ટર્મ પોલિસી અકાઉન્ટિંગ રેગ્યુલેશનમાં પણ ફેરફાર થશે. તેના ગાઈડન્સ પર પણ તેની અસર જોવા મળી શકે છે. અને સૌથી અગત્યની વાત એમને પણ કરી છે કે રેગ્યુલેશનની અસર જે છે તે ઓછી કરવા પર તેઓ ડિસ્ટ્રીબ્યુટર સાથે પણ કંપની અત્યારે ચર્ચા વિચારણા કરી રહી છે. ત્યારબાદ શ્રીરામ ફાઇનાન્સ પર મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા પણ આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹4,200 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેનેજમેન્ટે મધ્યગાળામાં લોંગ ટર્મ ગ્રોથ 15 થી 20% તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને 15% લોન ગ્રોથ છે ગાઈડન્સ તે તેમને યથાવત રાખ્યો છે. પરંતુ સામે તેમને NIM સ્ટેબલ રાખવાની વાત કરી છે. પરંતુ સામે ROE જે છે તે 100%થી વધુ બની શકે છે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો ટ્રેન્ડ પર મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને ₹8,032 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું માનવું છે કે કંપનીના નવા જેટલા ફોર્મેટ છે તે નવા સ્ટાર્ટઅપ્સ જેવા લાગી રહ્યા છે. એટલે ખાસ કરીને ચાલીએ જેટલા પણ રિપોર્ટ્સ છે જેમાં ખાસ કરીને ઇન્ડિયન હોટલ્સ આજે આપણને ખાસ ફોકસમાં જોવા ફરી મળી શકે છે. જી, તો કંપનીઓ ખાસ ફોકસમાં રાખવાની છે. તૃપ્તિ, આભાર.